બોટાદ જિલ્લાના ગઢડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સંમેલન યોજવા પાછળનો હેતુ વિશ્વ હિન્દુ પરિષદને પૂર્ણ થયેલા 60 વર્ષનો સમય હતો। ગઢડાના રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા હિન્દુ સંમેલનમાં ગોપીનાથજી મંદિરના સંતો તેમજ બીએપીએસ મંદિરના કોઠારી આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરી હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલા હિન્દુ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। जय जय श्री राम। આપણે સૌ સૌભાગી બનીએ। પ્રચારક તથા બજરંગ દળના સંયોજક અને ઉપસ્થિત તમામ રાજકીય સામાજિક આગેવાનો અને અહીં ઉપસ્થિત તમામ ગઢપુરના ભાઈઓ તથા બહેનો, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપનો આવો જ સાથ અને સહકાર મળતો રહે તેવી અપેક્ષા સાથે વિશ્વ હિન્દુ પરિષદ આવા સેવાકીય કાર્ય આપના સાથ અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગણપતિ મહોત્સવ અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ। આજે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત હિન્દુ સંમેલનનું આયોજન છે। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પરમ પૂજ્ય સાધુ સંતો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓ તેમજ સંઘના પદાધિકારીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો તથા બહોળી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થયા હતા અને હિન્દુઓ એક થાય એવી વાત સાથે આજે હિન્દુ ધર્મ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ આ ગણપતિ મહોત્સવ કરી રહ્યો છે, જ્યારે આ મહોત્સવની અંદર બીજા દિવસે આ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ 60 વર્ષ પૂર્ણ થયા એના અનુસંધાને આજે વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા ખૂબ જ સરસ ધર્મસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું।